Yes, a very good morning, students. Our session of financial management. આજના સેશનમાં આપણે યુનિવર્સિટીના જે એક્ઝામ્પલ્સ છે ટાઈમ વેલ્યુ ઓફ મનીના એ આપણે સોલ્વ કરીએ છીએ. સ્ક્રીનમાં અત્યારે તમને 2019નું પેપર દેખાય છે, પ્રીવિયસ યરનું. Second question. I am reading the question. Here it is given that the compare and contrast discounting and compounding techniques. Also explain their practical applications. Consist 14 marks. So here you are supposed to give the explanation of discounting techniques and compounding techniques. બંનેનું પહેલાં પ્રોપર મેનરમાં એક્સપ્લેનેશન રિક્વાયર્ડ છે. Then after you are going to give the comparison between discounting and compounding techniques. And also explain their practical applications. એટલે જે આપણે પ્રેઝન્ટ વેલ્યુ, ફ્યુચર વેલ્યુના જે આપણે સમ કેલ્ક્યુલેટ કરેલા હતા કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એની ફ્યુચર વેલ્યુ, એની પ્રેઝન્ટ વેલ્યુ પ્લસ ઇન્સ્ટોલમેન્ટની વેલ્યુ, એ બધું ફાઇન્ડ આઉટ કરતી વખતે તમે કઈ કઈ ફોર્મ્યુલાને અપ્લાય કરો છો, હિયર યુ આર ગોઈંગ ટુ એક્સપ્લેન ધ સેમ. ઓકે, હવે એની ઓરમાં તમને ક્વેશ્ચન આપેલો છે. Question number 2. Satish deposit rupees 10,000 in a fixed deposit at 5% interest compounded annually for 3 years term. સતીશ જે છે એ ફિક્સ ડિપોઝિટમાં 10,000 રૂપીઝ ઇન્વેસ્ટ કરે છે એટ ધ રેટ ઓફ 5% એન્ડ ફોર 3 years. ડિરેક્ટલી આપી જ દીધેલું છે કમ્પાઉન્ડેડ એન્યુઅલી, એટલે કમ્પાઉન્ડ વેલ્યુની જે ફોર્મ્યુલા છે. અને હવે અહીંયા એક વસ્તુ હું તમને ક્લિયર કરું છું કે ફિક્સ ડિપોઝિટમાં તમે સિંગલ ટાઈમ ઇન્વેસ્ટ કરો છો, એમાં તમે યરલી કે મંથલી યુ આર નોટ ગોઈંગ ટુ ઇન્વેસ્ટ એનીથિંગ. સો ધીસ ઇઝ ધ અહીંયા તમારે કઈ ફોર્મ્યુલા અપ્લાય કરવાની થશે? કમ્પાઉન્ડિંગ વેલ્યુની સિંગલ વેલ્યુની ફોર્મ્યુલા યુ આર સપોઝ ટુ અપ્લાય. એન્ડ again it is that how much total amount he will get at the end of 3 years. Also show calculations using formula method. Simplest sum ever. આનાથી વધારે સિમ્પલ સમ કોઈ હોઈ જ ન શકે. અને માર્ક્સ પણ એમાં આપેલા છે, દેટ ઇઝ ઓફ 14 માર્ક્સ. એટલે તમારી પાસે યુ આર સપોઝ ટુ ફાઇન્ડ ધ ફ્યુચર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો યુ આર ગોઈંગ ટુ ફાઇન્ડ એ. પી આપેલો છે, દેટ ઇઝ 10,000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ધેર, દેટ ઇઝ 5%, એન્ડ એન્ડ દેટ ઇઝ 3 years. સિમ્પલ ફોર્મ્યુલા ઇન્સર્ટ કરી અને તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનો છે. એટલે ડિરેક્ટલી યુ આર એબલ ટુ ગેટ 14 માર્ક્સ. અને કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા મેથડ, એટલે જે આપણે અત્યાર સુધી સમ્સ કરેલા છે એ ફોર્મ્યુલા મેથડથી તમારે એક્સપ્લેન કરવાનું છે. એટલે જ હું ઇન્સિસ્ટ કરું છું કે અત્યારે તમારી પાસે જેટલો પણ ફ્રી ટાઈમ છે, કારણ કે મેક શ્યોર નિયર ફ્યુચરમાં તમારી એક્ઝામ્સ તો લેવાની જ છે, બરાબર. એટલે અત્યારે એવું નથી કે ઓનલાઈન સેશન્સ છે એટલે એક્ઝામ ડિલે થાય, કદાચ ન લેવાય, કદાચ માસ પ્રમોશન મળે. પણ એ જે માર્ચ એપ્રિલનો સિનારીઓ હતો એ જોઈને માસ પ્રમોશન આપેલું છે, પણ નિયર ફ્યુચરમાં એ પોસિબિલિટીઝ નથી. એટલે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારથી જ પ્રિપરેશન તમારી સ્ટાર્ટ કરી દેજો. અત્યારે તમારી પાસે ખૂબ જ બહોળો સમય છે. યુ હેવ ઇનફ ટાઈમ વિથ યુ. ફોર્મ્યુલા ઉપર ફોકસ કરો. 4 જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે.
કમ્પાઉન્ડિંગ ટેકનિકમાં સિંગલ અમાઉન્ટ અને એન્યુઇટી, અને ડિસ્કાઉન્ટિંગમાં સિંગલ અમાઉન્ટ અને એન્યુઇટી, એમાં જ બધા સમ્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. સો ટ્રાય કરજો આ સમ કેલ્ક્યુલેટ કરવાની, આન્સર્સ આવી જ જશે કારણ કે ધીસ ઇઝ ધ સિમ્પલ વન. ઓકે, હવે નેક્સ્ટ પેપર ઉપર આપણે ટર્ન થઈએ છીએ. ઓકે, હિયર ઇટ ઇઝ ગિવન દેટ, પહેલાં હું થિયરીનો ક્વેશ્ચન રીડ કરું છું. ક્વેશ્ચન નંબર 3. વોટ ડુ યુ મીન બાય ટાઈમ વેલ્યુ ઓફ મની? Explain compound value concept and present value concept with suitable examples. 14 માર્ક્સનો સમ છે. અગેન તમને અહીંયા બાજુમાં માર્ક્સ નથી શો કરતા, બટ that is for the 14 marks. So first and foremostly introduction of time value of money. ટાઈમ વેલ્યુ ઓફ મનીનું તમારે એક્સપ્લેનેશન આપવાનું છે. Again you are going to explain the compound value, again the future value, and with the formulas અને કોઈ એક નોર્મલ ઇમેજિનરી ફિગર્સની સાથે તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનો છે. સો અગેન ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વન. હવે એક વસ્તુ હું તમને અત્યારે એક્સપ્લેન કરું છું કે ટાઈમ વેલ્યુ ઓફ મનીમાં પોસિબિલિટીઝ છે સમજ, પણ ઓલરેડી ઓપ્શન્સના પેપર નીકળે જ છે. તમારા કોઈ પણ ક્વેશ્ચન એવું નહીં હોય કે જે કમ્પલસરી હશે. બધા પેપર્સમાં ઓપ્શન્સ અવેલેબલ જ હશે. હવે કોઈ પણ વર્સ્ટ સિચ્યુએશન, માની લ્યો કે કોઈ પણ એવી વર્સ્ટ સિચ્યુએશન છે અને એ સિચ્યુએશનમાં તમને ફોર્મ્યુલા યુ આર નોટ એબલ ટુ રિકોગ્નાઇઝ, તમને ફોર્મ્યુલા યાદ નથી આવતી, તો તમારો જે કન્સેપ્ટ ક્લિયર હશે ને તો ઇઝીલી તમે થિયરીનો જે ક્વેશ્ચન છે ને એ અટેમ્પ્ટ કરી શકશો. એટલે અહીંયા મારું એક જ વસ્તુનું ઇન્સિસ્ટન્સ છે કે તમે ફોર્મ્યુલા ઉપર ફોકસ કરો છો, બટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ગો થ્રુ વિથ ધ થિયરિટિકલ પાર્ટ. થિયરી ઉપર પણ એટલો જ ફોકસ કરજો. આપણો જે ફર્સ્ટ સેશન હતો ઇન્ટ્રોડક્ટરી, દેટ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ મની, અગેન એ પાછો વિડીયો તમે રિપીટ કરો, પાછું સમજવાની કોશિશ કરો કે શું કહેવા માગે છે, એના પોઈન્ટ્સ છે એની તમારે ક્વિક નોટ બનાવવાની છે કે જેના બેસિસ ઉપર તમારો થિયરીનો પાર્ટ પણ ક્લિયર હોય અને તમારા પ્રેક્ટિકલ્સનો કન્સેપ્ટ પણ ક્લિયર હોય. એક્ઝામના પર્પઝથી તો તમારે પ્રિપેર કરવાનું જ છે, બટ અપાર્ટ ફ્રોમ એક્ઝામિનેશન જે લોકોને ફિનાન્સમાં મેક્સિમમ ઇન્ટરેસ્ટ છે, દેટ ઇઝ ફિનાન્શિયલ મેનેજમેન્ટ, અને નિયર ફ્યુચરમાં MBA તમે FM સાથે જો કરવાનું વિચારતા હોય તો અત્યારથી જ આ જ છે તમારો બેઝ. યુ નીડ ટુ ક્લિયર યોર બેઝ ઇન અ પ્રોપર મેનર. જો બેઝ ક્લિયર થઈ જશે તો ડેફિનેટલી યુ આર એબલ ટુ લર્ન each and everything in a proper manner. ઓકે, હવે પ્રેક્ટિકલ ઉપર ફોકસ કરીએ. મિસ્ટર યશ deposited rupees 4,000 in SBI at 8% compounded quarterly for 1 year. Find the effective annual rate of interest. કંઈ જ નથી કરવાનું, નોર્મલ તમને આપી દીધેલી છે પ્રેઝન્ટ વેલ્યુ 4,000 તમારી પ્રેઝન્ટ વેલ્યુ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારો 8% થશે, નંબર ઓફ યર તમારું 1 છે, બટ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ક્વાર્ટર. એટલે ક્વાર્ટરલી જ્યારે તમે કરો છો ત્યારે ઇન્ટરેસ્ટ દેટ વિલ બી ડિવાઇડેડ બાય 4, એટલે 8%ને તમારે 4થી ડિવાઈડ કરવાના છે. તો હવે તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનો થશે 4%, અને યરને તમારે 4થી મલ્ટીપ્લાય કરવાના છે, એટલે 1 × 4 દેટ ઇઝ ઇક્વલ ટુ 4. સો અગેન આઈ એમ રિપીટિંગ, તમારો P થશે 4,000, R થશે 4% અને N થશે 4 years. હવે
જ્યારે પણ ઇફેક્ટિવ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એવું આપેલું હોય ત્યારે તમારે એક ફોર્મ્યુલા જે તમને એક્ઝામમાં આપેલું છે, અત્યારે એક્ઝામ્પલમાં ક્વાર્ટરલી, એને કન્સિડર કરીને કેલ્ક્યુલેટ કરવાનો છે સમ, અને સેકન્ડમાં તમારે નોર્મલ કન્સિડર કરવાનું છે. નોર્મલ એટલે ક્વાર્ટરલી ભૂલી જવાનું છે. 4000 તમારી પ્રેઝન્ટ વેલ્યુ, 8% તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને n દેટ ઇઝ 1. બંને મેથડથી તમારે એક સમ કેલ્ક્યુલેટ કરવાનો છે. દેન યુ આર ગોઈંગ ટુ કમ્પેર ધ અમાઉન્ટ. પછી તમારે એની જે ફ્યુચર વેલ્યુ તમને જનરેટ થાય છે એ અમાઉન્ટને તમારે અહીંયા કમ્પેર કરવાની છે. એન્ડ ઓન ધ બેઝિસ ઓફ દેટ કમ્પેરિઝન તમને આઈડિયા આવશે કે ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટની જે મેથડ છે એના થ્રુ તમને મેક્સિમમ ઇન્ટરેસ્ટ મળે છે કે યરલી ઇન્વેસ્ટમેન્ટના બેઝિસ ઉપર તમને મેક્સિમમ ઇન્ટરેસ્ટ મળે છે. યસ, મેક શ્યોર અમાઉન્ટ સેમ છે, ઇન્ટરેસ્ટ રેટ પણ સેમ છે અને ટાઈમ પીરિયડ પણ સેમ છે, બટ એનું ફોર્મેશન જ્યારે ચેન્જ થાય છે ને તો એની ફ્યુચર વેલ્યુ પણ ચેન્જ થશે. યરલી તમને ટોટલી ડિફરન્ટ અમાઉન્ટ મળશે અને ક્વાર્ટરલીમાં તમને ટોટલી ડિફરન્ટ અમાઉન્ટ મળશે. એટલે અહીંયા આપણે એ વસ્તુ પર ફોકસ કરશું કે ક્વાર્ટરલીથી તમને શું આન્સર મળે છે અને યરલીથી તમને શું આન્સર મળે છે, અને જેનો આન્સર હાયર હશે, જેમાંથી તમને મેક્સિમમ રિટર્ન મળતું હશે, એ ફોર્મેટ આપણે ચેન્જ કરશું, ફોર્મેટ આપણે સિલેક્ટ કરશું. સો અગેન, સિમ્પલ સમ કન્સિસ્ટ ઓફ 14 માર્ક્સ. ઓકે, એટલે ફોકસ કરજો, ઇઝી જ છે સમ, કોઈ એમાં ડિફિકલ્ટીઝ છે નહીં. યસ. Then after question number 4, another એક્ઝામનું જે પેપર છે એનો સમ છે 3 + 3 + 4 that is of 10 marks. I am reading the question. Answer the following question with clear working notes. Here it is given. આપણે છે ને ઘણી બધી વખત એક્ઝામ્પલ આપણને આવડતું હોય ને તો આપણે ઇમિડિયેટલી ફોર્મ્યુલા ઇન્સર્ટ કરીને ફટાફટ સમ કેલ્ક્યુલેટ કરીએ છીએ. આપણે છે ને ઇન્સ્ટ્રક્શન ક્લિયર મેનરમાં રીડ નથી કરતા. હવે આ જે સમ હમણાં આપણે રીડ કરું છું હું, એ સિમ્પલ જ સમ છે, બરાબર, પણ એમાં તમને ક્લિયરલી મેન્શન કરેલું છે કે યુ નીડ ટુ શો ધ વર્કિંગ નોટ્સ. એટલે તમે જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો એમાં ફોર્મ્યુલાના બેઝિસ ઉપર તો તમારે બધી વેલ્યુઝ મૂકવાની છે, પણ સાથે એક બીજું ટાઇટલ પણ આપવાનું છે, દેટ ઇઝ વર્કિંગ નોટ્સ. એટલે વર્કિંગ નોટમાં બીજું કંઈ જ નહીં હોય, કેલ્ક્યુલેશન જ હશે, અને એ કેલ્ક્યુલેશનના બેઝિસ ઉપર તમારો આન્સર્સ તમને મળી જશે. જો વર્કિંગ નોટ શો નહીં કરો તો તમારો સમ કરેક્ટ હશે, દેન યુ આર નોટ એબલ ટુ ગેટ ધ ફૂલ માર્ક્સ. 3 માર્ક્સનો સમ હશે પણ તમે વર્કિંગ નોટનું ટાઇટલ નથી આપતા, તમે સમ કેલ્ક્યુલેટ નથી તમે કેલ્ક્યુલેશન શો નથી કરતા, તો જે પેપર ચેકર હશે તમારો 1 માર્ક કટ કરશે. યુ આર નોટ એબલ ટુ ગેટ ધ ફૂલ માર્ક્સ. The first one, find out after how many years 30,000 will become rupees 60,000 at 5% compound interest. So here you are going to find out the number of years. So P is given, A is given, and rate of interest is also given. તો હવે તમારે ખાલી નંબર ઓફ યર્સ આમાં ફાઇન્ડ કરવાના છે. આવો સમ આપણે ઇનિશિયલ કરેલો જ છે, એટલે આપણા જે પ્રીવિયસ વિડીયો છે એ તમે સર્ચ કરશો તો તમને આ સેમ ફોર્મેટનો છે. આઈ થિંક અમાઉન્ટ પણ સેમ છે, અમાઉન્ટમાં પણ કોઈ ચેન્જીસ છે નહીં. સો દેટ ઇઝ ફોર ધ 3 માર્ક્સ. દેન આફ્ટર સેકન્ડ, વોટ
sum of money invested at 4% per annum, compound interest for 18 years will amount to rupees 50,000. અહીંયા તમારે P ફાઇન્ડ કરવાનો થશે, ધ પ્રેઝન્ટ વેલ્યુ. તમને ઓલરેડી ફ્યુચર વેલ્યુ આપેલી જ છે કે તમે કોઈ એક્સ અમાઉન્ટને ઇન્વેસ્ટ કરો છો 4% સાથે અને 18 યર્સ માટે, તો ધેટ વિલ બીકમ 50,000. એટલે એ તમારો ઓલરેડી આપેલો છે, 50,000 તમને એમાંથી અર્ન થાય છે. તો વોટ ઇઝ યોર પી? સો અગેન આ સમ પણ આપણે કેલ્ક્યુલેટ કરેલો જ છે આ ટાઈપનો. તો તમારા જે પ્રીવિયસ સેશન્સના આપણા વિડીયો છે એ તમે રિફર કરશો, દેન યુ આર એબલ ટુ ગેટ ધ આઈડિયા. દેન આફ્ટર થર્ડ વન, કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ડિસ્કાઉન્ટિંગ એન્ડ કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ. આઈ થિંક આ પોઈન્ટ છે ને એ આપણા થિયરીના પીપીટીમાં ક્યાંય અવેલેબલ નથી. સો નેક્સ્ટ સેશનમાં આનું કમ્પેરિઝન, બંને ટેકનિકનું કમ્પેરિઝન્સ અને બંનેની સિમિલારિટી એ હું તમારી સાથે શેર કરી દઈશ થિયરીના પર્પઝથી. એમાં આઈ થિંક એક્સપ્લેનેશનની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કારણ કે આટલા સમ્સ આપણે કેલ્ક્યુલેટ કર્યા, તો હવે યુ આર એબલ ટુ નો દેટ વોટ ઇઝ ડિસ્કાઉન્ટિંગ એન્ડ વોટ ઇઝ કમ્પાઉન્ડિંગ. સો આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર ટુ ઈચ એન્ડ એવરી વન. Yes. Then after question number 2, what is time value of money? What is rationale behind the concept of time value of money? Explain compounding and discounting techniques in detail. So here again theory, the marks is consist of 14 marks. એની ઓરમાં બે ક્વેશ્ચન આપેલા છે 7 માર્ક્સના. ફર્સ્ટ રીડ કરું છું. સનફ્લાવર કંપની લિમિટેડ ઇઝ એસ્ટાબ્લિશિંગ અ સિંકિંગ ફંડ ટુ રિટાયર્ડ ₹10 lakh, 10% debentures 10 years from today. The company plans to put a fixed amount into the fund each year for 10 years. The first payment will be made at the end of current year. The company anticipates that the fund will earn 8% a year. What equal annual contribution must be made to accumulate ₹10 lakh 10 years from now? ઓકે, હવે આ જે સમ છે એમાં ફર્સ્ટ આપણે ક્લિયર કરીએ કે કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે દેટ ઇઝ સનફ્લાવર. હવે સનફ્લાવરને they are going to introduce one new investment plan, that is sinking fund for the retirement purpose. હવે 10 lakhs છે અને એના 10% debentures for 10 years they are going to issue. હવે એ જે ડિબેન્ચર 10%ના જનરેટ થાય છે એમાં કંપની એવું ધારે છે કે એ જે ફંડ છે એ 8%નો ઇન્ટરેસ્ટ એમાંથી જનરેટ કરી શકશે, નોટ 10%. સો વોટ ઇક્વલ એન્યુઅલ કન્ટ્રીબ્યુશન મસ્ટ બી મેડ ટુ અક્યુમ્યુલેટ ₹10 lakh. એટલે અહીંયા તમારે ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. કહેવાની વસ્તુ એ છે કે સનફ્લાવર જે લિમિટેડ કંપની છે એમાં તમે ઇન્વેસ્ટ કરો છો 10 વર્ષ માટે એના ડિબેન્ચર્સમાં, તો 10 years પછી એમાંથી તમને 10 લાખ રૂપિયા મળશે. તો તમારે એન્યુઅલી કેટલું ઇન્વેસ્ટ કરવું પડે? આપણે યાદ હોય તો એક લોનનો સમ કેલ્ક્યુલેટ કરેલો હતો
કે કોઈ એક પર્સન છે એ લોન માટે અપ્લાય કરે છે, લોન એને મળી જાય છે અને પછી એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને નંબર ઓફ યર્સ પણ કન્ફર્મ હતા, તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાની હતી? એની ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ. હવે અહીંયા એવું છે કે 10 લાખ રૂપિયા જે છે એ તમને ફ્યુચરમાં મળવાના છે, એટલે ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુઇટીની જે ફોર્મ્યુલા છે એ અહીંયા અપ્લાય થશે. એન્યુઇટી એટલે આવે છે કારણ કે જે ઇન્સ્ટોલમેન્ટ છે એ તમે ફ્રીક્વન્સીમાં પે કરો છો, દર વર્ષે પે કરો છો અને 10 વર્ષ સુધી પે કરો છો. સો ધીસ ઇઝ ધ સમ ફોર એન્યુઇટી. મેક શ્યોર એન્યુઇટીનો છે અને જે તમને અમાઉન્ટ મળે છે એ તમને ફ્યુચરમાં મળે છે, ઇટ ઇઝ નોટ પ્રેઝન્ટ. લોન જે હતી ને એમાં તમને પ્રેઝન્ટમાં મળતું હતું, જ્યારે આમાં ઇન્વેસ્ટ તમે અત્યારે કરો છો અને તમને અમાઉન્ટ મળે છે ફ્યુચરમાં. સો ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુઇટીની ફોર્મ્યુલા અહીંયા તમારે અપ્લાય કરવાની છે. આ થોડોક ડિફિકલ્ટ સમ છે કારણ કે એમાં 2 ઇન્ટરેસ્ટ રેટ આપેલા છે. હવે અહીંયા આપણે 8% કન્સિડર કરશું બિકોઝ વી આર ફાઇન્ડિંગ ફ્યુચર વેલ્યુ. જો પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોત તો આપણે 10% કન્સિડર કરી નાખત, બટ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ ધ ફ્યુચર વેલ્યુ. સો વી આર ગોઈંગ ટુ કન્સિડર ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એઝ 8%, future value that is 10 lakh, number of years that is 10 years, and we are going to find the value of installment. હવે then after next, a limited company borrows from a commercial bank rupees 20 lakh at 12% rate of interest to be paid in equal annual end of year installment. What would the size of the installment be? Assume the repayment period of 5 years. Again, હવે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરશું પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુઇટી, કારણ કે 20 લાખ રૂપિયા તમને અત્યારે મળે છે. તમે કોઈ પણ બેંક પાસે લોન માટે અપ્લાય કરો તો તમને બેંક ઇમિડિયેટલી લોનની અમાઉન્ટ આપી દે, તો તમને પ્રેઝન્ટમાં એ મળી જાય છે અને જે ઇન્સ્ટોલમેન્ટ છે તમે ફ્યુચરમાં પે કરો છો. સો જે ફર્સ્ટ સમ આપણે સનફ્લાવરનો જોયો એમાં તમારે ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુઇટીની ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે અને આ સમમાં તમારે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુઇટીની ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. યસ. Then after the next one, 2017. Easiest sum ever. Question number 2. What sum will amount to rupees 1000 in 3 years at 12% per annum if compounding is done annually, if compounding is done semi-annually, and if compounding is done quarterly? ઓલરેડી કરેલો છે સમ સેમ અમાઉન્ટ સાથે, તમને હોમવર્કમાં પણ આપેલો છે અને દેટ ઇઝ ફોર 14 માર્ક્સ. 14 માર્ક્સનો સમ છે. સો યુ આર એબલ ટુ ગેટ મેક્સિમમ માર્ક્સ. અને એની ઓરમાં છે ડિસ્કસ ધ ટર્મ ટાઈમ વેલ્યુ ઓફ મની એન્ડ એક્સપ્લેન ધ ટેકનિક ઓફ ઇટ. અગેન થિયરી પોર્શન પણ ઇઝી છે. ટાઈમ વેલ્યુ ઓફ મનીને તમારે એક્સપ્લેન કરવાનું છે અને એની જે ટેકનિક્સ છે એને તમારે એક્સપ્લેન કરવાની છે વિથ ફોર્મ્યુલાસ. સો યુ આર એબલ ટુ ગેટ ધ ફૂલ માર્ક્સ. યસ. The next one, અહીંયા એક ટ્વિસ્ટ છે. સમની ઓપ્શનમાં સમ જ છે
એટલે તમને એમ હોય કે થિયરી કરી નાખીશ અને સમ તો ઓપ્શનમાં નીકળી જ જશે, તો અહીંયા આપણને પ્રોબ્લેમ થશે, કારણ કે સમની ઓરમાં સમ પૂછાયેલો છે. એટલે પ્રેક્ટિકલને તમે એટલું બધું ઇગ્નોર કરી શકશો નહીં. Question number 2A. What sum of money invested at 4% compound interest for 18 years will amount to rupees 10,000? અગેન સેમ સમ રિપીટ થયો છે. હું સ્લાઇડ ચેન્જ કરું છું એટલે તમને આઈડિયા આવે કે આ કયો સમ છે. Yes. B. What sum of money invested at 4% compound interest for 18 years will amount to rupees 50,000? અહીંયા અમાઉન્ટ ચેન્જ કરેલી છે, અધરવાઇઝ તમારી મેથડ સેમ થઈ જશે. હવે અહીંયા એક બ્રેકેટમાં આપેલું છે, ઓલરેડી વેલ્યુ આપી દીધેલી છે. For compounding factors table A1 for 18 years and rate that is 4%, value would be 2.026. એટલે આપણે જે 18 years સુધીની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા ને એ કેલ્ક્યુલેટ નથી કરવાનું. ઇમિડિયેટલી યુ આર ગોઈંગ ટુ ઇન્સર્ટ ધ વેલ્યુ દેટ ઇઝ 2.026. એની ઓરમાં છે, find out the amount that 100 will become after 20 years at compound interest at 5% calculated annually. Again you are going to find out the future value. Simple sum ever. Again value is given, એટલે તમારે 20 years સુધીનું કેલ્ક્યુલેશન નથી કરવાનું. ડિરેક્ટલી યુ આર ગોઈંગ ટુ ઇન્સર્ટ that is 2.653. એની ઓરમાં જે મેં પ્રીવિયસ સેશન્સમાં કીધેલું જ હતું, મોસ્ટ આઈએમપીનું ટાઇટલ પણ આપેલું હતું પાર્ટનર્સનો. 2 partners A and B together lend rupees 12,615. હવે આપણે સમમાં 12,612 એવી રીતે કેલ્ક્યુલેટ કરેલું છે અને લાસ્ટ ડિજિટમાં ખાલી 3નો જ ડિફરન્સ છે, તો તમારું જે મેઇન આન્સર છે એમાં કોઈ જ ચેન્જ નહીં થાય. એટલે એ જ સમ વિથ ધ સેમ અમાઉન્ટ વિથ ધ સેમ ઇન્ટરેસ્ટ રેટ ઓલરેડી આપેલો છે. સો અગેન વેલ્યુ પણ આપી દીધેલી છે, તો તમારું એટલું કેલ્ક્યુલેશન તમારે ઓછું થશે એન્ડ યુ આર એબલ ટુ ગેટ 14 marks within 5 minutes. So hope this is clear to each and every one. અહીંયા સુધીનું પેપર સોલ્યુશનનું ક્લિયર થઈ ગયું છે. કોઈ પણ ડાઉટ ડિફિકલ્ટી તમને ફેસ થાય દેન ડિરેક્ટલી મેસેજ મી કે આ પેપરના આ સમમાં શું કેલ્ક્યુલેટ કરવું એ ન ખબર પડતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એટલે આપણો ટાઈમ વેલ્યુ ઓફ મનીનું જે ચેપ્ટર છે એ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલે આપણું ફર્સ્ટ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ યુનિટમાં 2 ચેપ્ટર્સ છે. ચેપ્ટર નંબર 1 દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન એન્ડ ચેપ્ટર નંબર 2 દેટ ઇઝ time value of money. Again I am repeating myself and again a humble request to all of you કે ફોર્મ્યુલા ઉપર ફોકસ કરો, પ્રેક્ટિકલ્સ ઉપર ફોકસ કરો, then you are able to score maximum to maximum. ઓકે, આ જે
ફોર્મ્યુલાનું ટેબલ છે એ હમણાં હું તમારી સાથે ફોટોમાં શેર કરું છું કે આ તમે સ્ટોર રાખવાનું છે, અને પોસિબલ હોય તો આની પ્રિન્ટઆઉટ પણ તમે કઢાવી શકો છો કે જ્યારે એક્ઝામમાં તમે કેલ્ક્યુલેટ કરો છો કેલ્ક્યુલેટરથી, પણ ક્યારેક એવું ફીલ થાય છે કે મારું કેલ્ક્યુલેશન સાચું નથી, તો ડિરેક્ટલી તમે આ ફેક્ટર્સમાં આ ટેબલમાંથી તમે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ટાઇટલ આપેલું જ છે ફ્યુચર વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર, એટલે ફ્યુચર વેલ્યુ ઓફ અ સિંગલ અમાઉન્ટ. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે વર્ટિકલ ફોર્મમાં નંબર્સ ઓફ યર્સ આપેલા છે અને હોરિઝોન્ટલ વેમાં ઇન્ટરેસ્ટ રેટ આપેલો છે. ઇન્ટરેસ્ટ રેટમાં તમારે 40% સુધી આપેલા છે 30 યર્સના. એટલા બધા 30 યર્સ સુધી થાય જ નહીં, મેક્સિમમ 20 યર્સ સુધીનું પૂછે છે, 18 to 20 યર્સ, કે ત્યાં સુધી કેલ્ક્યુલેટ આપણને સપોર્ટ કરતું હોય તો કોઈ પ્રોબ્લેમ ફેસ કરવો પડે નહીં. અગેન ફ્યુચર વેલ્યુ ઇન્ટરેસ્ટ ઓફ એન એન્યુઇટી, એન્યુઇટીનું પણ ટેબલ આપણને આપેલું જ છે. અગેન નંબર 30 યર્સ સુધી આપેલું છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 13% ટિલ 40%. એટલે તમારે અહીંયા સપોઝ મારે 10 યર્સનું મારી એન્યુઇટીની વેલ્યુ છે અને 16% છે, તો ડિરેક્ટલી હું પહેલાં 10 યર્સમાં ફાઇન્ડ આઉટ કરીશ. 10 યર્સ મળી જાય પછી હું ડિરેક્ટલી 16% ઉપર ફોકસ કરીશ. દેન ધ આન્સર વિલ બી 21.321. ઇઝીલી ટેબલના બેઝિસ ઉપરથી આન્સર મળી જશે. ટેબલ એટલે જ લાસ્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરેલું છે કે તમને કેલ્ક્યુલેશનની હેબિટ પડે. જો ઇનિશિયલી મેં તમને ટેબલ આપી દીધેલું હોત તો આપણે કેલ્ક્યુલેટરનો યુઝ જ ન કરત. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. દેન પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ અ સિંગલ અમાઉન્ટ એન્ડ પ્રેઝન્ટ વેલ્યુ of an annuity. So I think this is clear to each and everyone. Next week we are going to introduce the new unit, that is unit number 2. Hope you all are clear about each and every formula of time value of money. So thank you girls, thank you so much.